મિત્રો, ઇન્ટરનેશનલ રિલેશન્સમાં એક કહેવત છે કે કોઈ કોઈનું પરમેનન્ટ દોસ્ત કે દુશ્મન નથી હોતું. આને આજે આપણે સમજીએ ઇન્ડિયા યુએસ રશિયા રિલેશન્સથી અને સમજીએ કે ધ બેલેન્સિંગ એક્ટ થિયરી જે અહીંયા પ્લેમાં આવે છે એ કઈ રીતના અહીંયા વર્ક કરે છે. ભારત 2021 પહેલાં રશિયા પાસેથી માત્ર 1% જેટલું ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરતું હતું, પણ જ્યારે રશિયા પર ઇન્ટરનેશનલ સેન્કશન્સ લાગ્યા ત્યારે રશિયાએ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં ક્રૂડ ઓઇલ વેચવાનું ચાલુ કર્યું અને આનો જ લાભ ભારતે ઉઠાવ્યો. આજે ભારત રશિયા પાસેથી 35 થી 40% જેટલું ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરે છે અને ભારત પાસે રિફાઇનિંગ કેપેસિટી બહુ જ વધારે છે. તેથી આ જ ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરીને રિફાઇન કરીને એટલે કે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ફ્યુલના રૂપમાં ભારત એક્સપોર્ટ કરે છે અન્ય દેશોને અને આનો બહુ મોટો ભાગ છે યુએસ. એટલે જ્યારે આજે યુએસે આપણા પર 25% જે ટેક્સ વધાર્યો છે એ ટેક્સ એક્સપોર્ટેડ ઓઇલ પર નથી, એટલે કે પેટ્રોલ, ડીઝલ, એવિએશન ફ્યુલ જે આપણે યુએસને આપીએ છીએ એના પર આ ટેક્સ એ લોકોએ નથી મૂકેલો. અને આજે ભારત બિલિયન્સ ઓફ ડોલરનો બિઝનેસ માત્ર ઓઇલમાં યુએસ જોડે કરે છે. અને અહીંયા જ પ્લેમાં આવે છે ધ બેલેન્સિંગ એક્ટ થિયરી, એટલે કે આજે પ્રોફિટ ઇન્ડિયા યુએસ પાસેથી વધારે છે એ જ પ્રોફિટને બેલેન્સ કરવા માટે યુએસ બીજી પ્રોડક્ટ્સ પર ટેક્સ વધારી દે અને એનો રીઝન્સ કંઈ પણ આપી દે. એક રીતે જોવા જઈએ તો જ્યારે યુએસ રશિયા પર ક્રૂડ ઓઇલનું સેન્કશન લગાડે છે તો ઇમ્પોર્ટેડ રિફાઇન્ડ ઓઇલ પર સેન્કશન નથી લગાડતું, એટલે કે એ જ ક્રૂડ ઓઇલ જ્યારે ભારતમાં આવે ને ભારત જ્યારે યુએસને આપે તો એ ક્રૂડ ઓઇલ યુએસ લઈ શકે છે. તો આ રીતે યુએસ પોતાના માર્કેટ્સને બેલેન્સ કરે છે અને પોતાનો નેશનલ ઇન્ટરેસ્ટ સાચવે છે. જ્યારે ભારતે પણ યુએસને આ જ રિપ્લાય આપ્યો છે કે અમે અમારા નેશનલ ઇન્ટરેસ્ટમાં જે પણ અમારાથી થતું હશે એ કરવા માટે તત્પર છીએ અને અમે એ જ દિશામાં વધીશું જે અમારી કન્ટ્રી માટે ફાયદાકારક હશે.